વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વડોદરામાં યોજાનારી આગામી ચૂંટણીઓની તારીખો જાહેર કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી। કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરીની મુલાકાત લીધા બાદ તેઓએ મૌખિક રજૂઆત કરી, જેમાં તેઓએ મતદાનની તારીખ જાહેર કરવાની વિનંતી કરી હતી। મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આ ક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીએ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર સાહેબને એક પત્ર લખીને મહત્વના દસ્તાવેજોની માંગ કરી છે। પત્રમાં કોંગ્રેસે આગામી સામાન્ય ચૂંટણીઓ જે 2025-26માં યોજાવાની છે તેના માટે વહેલી તકે તૈયારીઓ શરૂ કરી છે। કોંગ્રેસે વોર્ડ નંબર 1 થી 19 સુધીની મતદાર યાદી, અનામત બેઠકોની યાદી અને મતદાન મથકોની યાદી પૂરી પાડવા વિનંતી કરી છે। ઋત્વિજ જોશીએ પત્રમાં જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા સુચારુ રૂપે ચાલે તે માટે અને પક્ષને જરૂરી તૈયારીઓ માટે માહિતી આવશ્યક છે। આ દસ્તાવેજોની માંગણી પાછળનો મુખ્ય હેતુ ચૂંટણી પહેલાં જ મતદારોને મતદાન મથકો વિશે સ્પષ્ટ માહિતી મેળવવાનો છે, જેથી ચૂંટણીના આયોજનમાં સરળતા રહે। આ પત્ર દ્વારા કોંગ્રેસે ચૂંટણી પંચને આગ્રહ કર્યો છે કે ઉપર દર્શાવેલ 3 દસ્તાવેજો વોર્ડ નંબર 1 થી 19 સુધીની ફોટોગ્રાફર મતદાર યાદી, અનામત બેઠકોની યાદી અને મતદાન મથકોની યાદી હાર્ડ અને સોફ્ટ કોપી બંને સ્વરૂપે ઉપલબ્ધ કરવામાં આવે। આ માંગણી પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પક્ષ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સક્રિયપણે તૈયારી કરી રહ્યો છે। ભાઈ, ગયા વખતે મારા જેવા વ્યક્તિના 2 ઉમેદવાર હારી ગયા। મતદાર યાદીની અંદર બધા ગોટાળા, મારી ભાતુજી નગર તમને ડીમાર્ટની સામે એ ભાતુજી નગર કાઢીને 15માં નાખી દીધેલી, જેની લીધે 1000 વોટ આ બાજુ જતા રહેલા। શું મતદાર યાદી બનાવો છો ભાઈ તમે? અમને હરાવવા માટેની મતદાર યાદી બનાવો છો? મરેલા માણસો બી અંદર હોય, સ્થળાંતર કરી ગયેલા એ બી માણસ હોય, તો શું મતદાર યાદી બનાવો છો? સીધું સાદું દેખાય છે કે સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેના તમારા પ્રયત્ન હોય છે, પણ આ વખતે જે રીતે રાહુલ ગાંધીને આખા દેશને જગાડ્યા છે, જે લોકોમાં ડર હતું કે ભાઈ આ કરશે પેલું કરશે, उस व्यक्ति ने हिंदुस्तान के तमाम नागरिकों का डर निकाल कर बाहर फेंक दिया है। અને દરેક વ્યક્તિ હવે એવું સમજે છે કે આપણે આ વોટની લડાઈ લડવી પડશે, કારણ કે સત્તા પર બેઠેલા લોકો જીતતા નથી, પણ ડુપ્લિકેટ મતદારો અલગ અલગ એક ઘરની અંદર 50-50 મતદારો મૂકી અને અમારા ઉમેદવારને હરાવવા માગે છે। આ વખતે પહેલાંથી જાગૃત થયા છે, લડીશું, ન્યાય મેળવીશું। અને બહુ ઈમાનદારોની વાતો કરો છો ને, અમે તો ઈમાનદાર છે ને બધા ફેસબુક ઉપર કરો છો, તો ઈમાનદારો હોય તો મતદાર યાદી સુધારો અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવો। દૂધ કા દૂધ और पानी का पानी हो जाएगा। એ તો એવું છે, વોટ ચોરવાળાને કંઈ બોલવાનું નહીં। અમે વોટ ચોરી કરીએ છીએ અને કરો જ છો તમે, આ સાબિત કરી આલ્યું છે તમે। એટલે અમારી માંગણી એટલી જ છે કે અમે જે માંગીએ છીએ તે તમે આપો। 3 મહિના પહેલાં અમારા પ્રમુખે કીધું 3 મહિના પહેલાં અમને બધી યાદી આપો, જેથી અમારા કાર્યકર્તાઓ મતદારને યાદી લઈ અને લોકોની વચ્ચે ફરે, એની અંદર ખબર પડે કે કોણ અહીંયાથી સ્થળાંતર થયું છે, કોનું મરણ થયું છે, કોણ સાચો મતદાર છે, કોણ ડુપ્લિકેટ મતદાર છે, 50 માણસ એક ઘરમાં કઈ રીતે રહી શકે, તમામ બાબતોની ચકાસણી કરી અને સાચી મતદાર યાદી લોકોને સામે પ્રસ્તુત કરીએ, જેથી સાચું ઇલેક્શન થાય, સાચા ઉમેદવાર આવે અને સાચી લડાઈ લડે। ઈમાનદારની વાતી કરવાની ને જુઠ્ઠાણું ફેલાવવાનું એ સત્તા પર બેઠેલા લોકો કરી રહ્યા છે, એનો સામે અમારો વિરોધ છે। સાચી મતદારી લોકો સામે જાય એ અમારી માગણી છે।